પૂજા વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો આપણે જનીન અભિવ્યક્તિનું નિયમન એના વિશે જોવાનું છે। તો મિત્રો આપણને આ પ્રશ્ન કેવી રીતે પૂછાય છે તો આપણે આની વાત કરીએ તો જનીન અભિવ્યક્તિનું નિયમન જે છે એમાં આપણને આ પ્રશ્ન કેટલાય ટુકડા કરીને પૂછાય છે। તો પહેલી વાત આપણે કરીએ તો જોઈએ તો આ પ્રશ્નમાં એવી રીતે પૂછાય છે કે આદિકોષ કેન્દ્રીયમાં જનીન અભિવ્યક્તિના પ્રત્યાંકન સ્તરે નિયમન માટે પ્રભાવી સ્થાનની માહિતી આપો। તો આદિકોષ કેન્દ્રીયમાં જનીન અભિવ્યક્તિના નિયમન માટે કેટલાક પ્રભાવી સ્થાન આવેલા છે। આ સ્થાન પ્રત્યાંકન ક્રિયાના પ્રારંભિક દરનું નિયમન કરે છે। તે પ્રારંભિક સ્થાનની ઓળખ ક્ષમતામાં મદદ કરે છે। પ્રત્યાંકન એકમમાં પ્રમોટર સાથે RNA પોલિમરેઝની ક્રિયાશીલતા સહાયક પ્રોટીન સાથેની પારસ્પરિક ક્રિયા દ્વારા નિયમન પામે છે। તો આપણે એવા સહાયક અથવા નિયામકી પ્રોટીનની વાત કરીએ તો એમાં બે ભાગ છે, સકારાત્મક કે સક્રિયક અને બીજું છે નકારાત્મક કે નિગ્રાહક। આદિકોષ કેન્દ્રીયમાં DNAમાં પ્રવર્તક સ્થાનની બાજુમાં, પ્રવર્તક સ્થાન એટલે પ્રમોટર સ્થાનની બાજુમાં આવેલા વિશિષ્ટ અનુક્રમને પ્રચાલક કહે છે। ઘણા કિસ્સામાં RNA પોલિમરેઝને જોડાણ સાથે પ્રવર્તક સ્થાનની એટલે કે પ્રમોટર સ્થાનની પ્રાપ્યતાનું પ્રચાલક વડે નિયમન થાય છે। પ્રચાલકના સહયોગથી આ ક્રિયા નિયમિત થતી રહે છે। પ્રત્યેક ઓપેરોનને પોતાનો વિશિષ્ટ પ્રચાલક, પ્રવર્તક અને વિશિષ્ટ નિગ્રાહક હોય છે। મોટાભાગે ઓપેરોનમાં ચાલક સ્થાન પ્રેરક ભાગની પાસે જ હોય છે અને મોટાભાગની સ્થિતિમાં ચાલકના અનુક્રમ નિગ્રાહક પ્રોટીનથી જોડાયેલા હોય છે। તો એવા આપણે લેક ઓપેરોનની આપણે વાત કરીએ તો લેક ઓપેરોનની આપણે રચના જોઈએ, પરીક્ષામાં પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। આપણે જોઈએ લેક ઓપેરોન તો લેક ઓપેરોનની અંદરની રચના આપણે જોઈએ તો એની અંદર બે પ્રકારના જનીન છે, એક નિયામક અવરોધક જનીન I અને બીજું છે બંધારણીય જનીન। આ તો આપણે ટૂંકમાં મેં અહીંયા બતાવી દીધું છે તમને ચાર્ટ સ્વરૂપે, પણ આપણે આની અંદર જોઈએ તો લેક ઓપેરોન આપણે એક્ઝામની અંદર આ રીતે દર્શાવવાનું છે આખું જ। તો તમે જુઓ આની અંદર લેક ઓપેરોન, તો લેક ઓપેરોનની આપણે રચના જોઈએ, પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે। તો લેક ઓપેરોનની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો, અથવા ઈ કોલાઈમાં લેક ઓપેરોન દ્વારા ચયાપચય પથનું નિયમન સમજાવો। તો ફ્રાન્કોઇસ જેકોબ અને જૈવ રસાયણ શાસ્ત્રી જૈકવે મોનર્ડને સંયુક્ત રીતે લેક ઓપેરોન વિશે સ્પષ્ટ માહિતી આપી।
લે કોપેરોનમાં પોલિસિન્ટ્રોનિક બંધારણીય જનીનનું નિયમન એક સામાન્ય પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય છે. આ પ્રકારની વ્યવસ્થા ઇકોલાઈમાં ખૂબ સામાન્ય છે. તેને ઓપેરોન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઓપેરોન કહેવામાં આવે છે. કોષમાં લેક ઓપેરોનની અભિવ્યક્તિ નિમ્ન સ્તરે હંમેશા હાજર રહે છે, કારણ કે તે સિવાય લેક્ટોઝ કોષની અંદર પ્રવેશ કરી શકે નહીં. તો લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ જેવા પ્રેરક નિગ્રાહક સાથે પ્રક્રિયા કરી નિગ્રાહકને કેવો કરે છે? નિષ્ક્રિય કરે છે. તેથી આરએનએ પોલિમરેઝને પ્રમોટર સાથે જોડાણ મળે છે અને બંધારણીય જનીન પર પ્રત્યાંકનની શું થાય છે? શરૂઆત થાય છે. તમે જુઓ અહીંયા લેક ઓપેરોનના નિયમને પ્રક્રિયાથી દ્વારા ઉત્સેચકના સંશ્લેષણ તરીકે ઓળખી શકાય છે. નિગ્રાહક દ્વારા લેક ઓપેરોનના નિયમનને નકારાત્મક નિયમન કહે છે, પરંતુ લેક્ટોઝ દ્વારા લેક ઓપેરોન અભિવ્યક્તિ પ્રેરાય છે તેને પ્રેરક નિયમન કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ તો લેક ઓપેરોન વિશે સ્પષ્ટ માહિતી આપણને જનીનશાસ્ત્રી ફ્રાન્કોઇસ જેકોબ અને જૈવ રસાયણશાસ્ત્રી જૈકવે મોનાડના બંનેના પ્રયાસથી પ્રાપ્ત થઈ છે. અહીં લેકનો અર્થ લેક્ટોઝ છે. માં પોલિસિસ્ટોનિક બંધારણીય જનીનનું નિયમન એક સામાન્ય પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય છે. તમે જુઓ અહીંયા આપણે જોઈએ તો લેક ઓપેરોનની રચના જોઈએ તો બે, એક નિયામકી જનીન અને બીજું બંધારણીય જનીન. બરાબર. તો હવે અહીંયા જોઈએ આપણે તો આ બંને દ્વારા થાય છે. તો આ પ્રકારની વ્યવસ્થા બેક્ટેરિયામાં ખૂબ સામાન્ય છે. તેને શું કહેવાય? ઓપેરોન. તો ઉદાહરણ તરીકે લેક ઓપેરોન, ટ્રીપ ઓપેરોન, એરા ઓપેરોન, હિસ ઓપેરોન, વેલ ઓપેરોન વગેરે છે. પણ આપણે લેક ઓપેરોન એક નિયામકી જનીન આઈ, એક નિયામકી જનીન આઈ. પરંતુ આ શબ્દ અવરોધક પરથી લેવામાં આવેલો છે. બીજા 3 બંધારણીય જનીન છે. જુઓ આ બીજા શું છે? 3 બંધારણીય જનીન. બંધારણીય જનીન કયા છે? ઝેડ, વાય અને એથી મળીને બને છે. તો ઝેડ, વાય અને એ એટલે શું કહેવાય? બંધારણીય જનીન. ઓકે, આ 3 બંધારણીય જનીન છે. હવે આઈ જનીન જે છે આ આઈ જનીન છે. આઈ જનીન લેક ઓપેરોનના નિગ્રાહકનું શું કરે છે? સંકેતન. લેક ઓપેરોનના નિગ્રાહકનું આ શું કરે છે? સંકેતન કરે છે. જ્યારે ઝેડ જનીન બીટા ગેલેક 2 મિનિટ બતાવું છું. આપણે ઝેડની વાત કરીએ તો ઝેડ જનીન બીટા ગેલેક્ટોસાઇડેઝનું સંકેતન કરે છે. જે ડાયસેકેરાઇડ લેક્ટોઝના જળ વિભાજનથી મોનોમેરિક એકમો ગેલેક્ટોઝ અને ગ્લુકોઝનું શું કરે છે? સર્જન કરે છે. જુઓ વાય જનીનની આપણે વાત કરીએ તો વાય જનીન પરમિએજ માટેનું સંકેતન કરે છે. કોનું? પરમિએજ માટેનું સંકેતન કરે છે, જે કોષમાં બીટા ગેલેક્ટોસાઇડેઝની પારગમ્યતાને શું કરે છે? વધારે છે. જનીન એ દ્વારા હવે આપણે એની વાત કરીએ તો જનીન એ દ્વારા ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન થાય છે. કોનું થાય છે? ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન થાય છે. આ રીતે લેક ઓપેરોનના 3 જનીનો કયા? ઝેડ, વાય અને એ જનીનના ઉત્પાદનો લેક્ટોઝ ચયાપચય માટે ખૂબ જ જરૂરી છે. બીજા અન્ય ઓપેરોનમાં ઉપસ્થિત જનીન તેજ અથવા સંબંધિત ચયાપચય પ્રથમાં પણ એક સાથે કાર્ય કરે છે. હવે લેક્ટોઝ એ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયકનું કામ કરે છે, જે ઓપેરોનની સક્રિયતાનો શું કરે છે? આરંભ અને સમાપ્તિનું નિયમન કરે છે. તેને શું કહેવાય? પ્રેરક. શું કહેવાય? પ્રેરક. સૌથી ઉત્તમ કાર્બન સ્ત્રોત ગ્લુકોઝની ગેરહાજરીમાં જો બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે ત્યારે
પરમિએજ ક્રિયા દ્વારા લેક્ટોઝ કોષની અંદર પ્રવેશે છે. તેના પછી લેક્ટોઝ ઓપેરોનને નીચે મુજબ પ્રેરિત કરે છે. તો ઓપેરોનના આઈ જનીન દ્વારા નિગ્રાહક સંશ્લેષિત થાય છે. નિગ્રાહક શું થાય છે? સંશ્લેષિત થાય છે. નિગ્રાહક પ્રોટીન એ ઓપેરોનના ઓપરેટર સાથે જોડાઈને, તમે જુઓ આ નિગ્રાહક પ્રોટીન અહીંયા જ જોઈ લો આપણે. આ નિગ્રાહક પ્રોટીન જે છે, આ નિગ્રાહક પ્રોટીન આ રહ્યું. આ નિગ્રાહક પ્રોટીન એ નિગ્રાહક પ્રોટીન ઓપેરોનના ઓપરેટર વિસ્તારે જોડાઈને આરએનએ પોલિમરેઝને પ્રત્યાંકન કરતા શું કરે છે? અટકાવે છે. શું કરશે આની સાથે જોડાઈને? નિગ્રાહક અણુ ઓપરેટર ઓ સાથે જોડાય છે અને આરએનએ પોલિમરેઝ દ્વારા થતા ઓપેરોનના પ્રત્યાંકનને શું કરે છે? અટકાવે છે. તો હવે કરવું શું? તો લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ જેવા પ્રેરકની હાજરીમાં, અહીંયા આપણે બનેલું હતું લેક્ટોઝને, તો આવા પ્રેરકની હાજરીમાં નિગ્રાહક એ પ્રેરક સાથે પ્રક્રિયા કરી કેવો બની જશે? નિષ્ક્રિય. તમે જુઓ હાલ અહીંયા એને ઓપરેટર સાથે જોડાયો, પ્રત્યાંકનની પ્રક્રિયા તો અટકી જઈ. તો હવે કંઈક કરવું પડે. તો શું થશે? તો લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ જેવા પ્રેરકની હાજરીમાં આ નિગ્રાહક એ પ્રેરક સાથે પ્રક્રિયા કરીને કેવો બની જશે? નિષ્ક્રિય. અને નિષ્ક્રિય બનશે એટલે આરએનએ પોલિમરેઝને પ્રમોટર સાથે જોડાવાની શું મળશે? રજા, અનુમતિ મળશે. અને પ્રત્યાંકનની શું થશે? શરૂઆત. ખ્યાલ આવી ગયો? પહેલાં અહીંયા ઓપરેટર આઈ જનીન દ્વારા નિગ્રાહક સંશ્લેષિત થશે. નિગ્રાહક બન્યો. આ નિગ્રાહક એ ઓપેરોનના ઓપરેટર સાથે જોડાય છે ત્યારે આરએનએ પોલિમરેઝ શું કરશે? પ્રત્યાંકનની પ્રક્રિયાને શું થશે? અટકાવી દેશે. હવે અટકાવે છે એટલે અહીંયા બનેલો આપણી પાસે કોણ હતો? લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ જેવા પ્રેરકની હાજરીમાં શું થશે? નિગ્રાહક એ પ્રેરક સાથે પ્રક્રિયા કરીને કેવો બની જશે? નિષ્ક્રિય. કેવો બની જશે? નિષ્ક્રિય. હવે આ નિષ્ક્રિય બનશે એટલે ઓટોમેટિક આરએનએ પોલિમરેઝ એ પ્રોટીન સાથે પ્રમોટર સાથે જોડાવાની શું આપશે? રજા. અને પ્રત્યાંકનની શું થઈ જશે? શરૂઆત. તો લેક ઓપેરોનના નિયમનને પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકના સંશ્લેષણ સ્વરૂપે નિરૂપિત કરી શકાય છે. પણ મિત્રો યાદ રાખો કે લેક ઓપેરોન માટે ગ્લુકોઝ અથવા ગેલેક્ટોઝ પ્રેરક સ્વરૂપે કાર્ય કરતા નથી. લેક્ટોઝની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે. તો નિગ્રાહક દ્વારા લેક ઓપેરોનના નિયમનને નકારાત્મક નિયમન કહે છે. લેક ઓપેરોન હકારાત્મક નિયમનના નિયંત્રણમાં પણ હોય છે, પરંતુ આ સ્તરે તેના વિશે સમજવું એ આપણા ક્ષેત્રની બહારની વસ્તુ છે. ઓકે, તો અહીંયા આપણે લેક ઓપેરોન વિશે જોયું છે. ત્યાર પછી મિત્રો આપણી થિયરી આવે છે. આ તો ખાલી સમજૂતી માટે છે, બરાબર, કે ભાઈ આપણી પાસે લેક ઓપેરોનમાં નિયામકી જનીન આઈ છે, બંધારણીય જનીન છે. નિયામક જનીન આઈ લેક ઓપેરોનના નિગ્રાહકનું સંકેતન કરે છે. નિગ્રાહક પ્રોટીન ઓપેરોનના ઓપરેટર સાથે જોડાઈને આરએનએ પોલિમરેઝ જે પ્રત્યાંગનનું કાર્ય અટકાવી દે છે. તો અહીંથી શું આવશે? લેક્ટોઝ. બરાબર. બંધારણીય જનીનોના કાર્યો આપેલા છે. તો આખો આ લેક ઓપેરોન સૌથી અગત્યની થિયરી છે. હવે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જોવાનો છે. શું જોવાનો છે? હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે જોવાનું છે. તો આપણે જોઈએ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. તો આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ.
કે ડીએનએમાં જોવા મળતા બેઝનો અનુક્રમ પણ સજીવની આનુવંશિકતાની માહિતી નિર્ધાર કરે છે. બીજા શબ્દોમાં કોઈપણ સજીવની આનુવંશિક વ્યવસ્થા તેના ડીએનએમાં જોવા મળતા અનુક્રમો દ્વારા નક્કી થાય છે. જો બે વ્યક્તિઓમાં ભિન્નતા જોવા મળે તો તેમના ડીએનએ અનુક્રમ ભિન્ન હોય છે. આ ધારણાઓ હ્યુમન જીનોમમાં રહેલા ડીએનએના પૂર્ણ અનુક્રમ વિશે તપાસ કરવા માટે વિવશ કરે છે. તો જીનેટિક એન્જિનિયરિંગના તકનીકીના વિકાસથી કોઈપણ ડીએનએ ખંડનું અલગીકરણ અથવા ક્લોનિંગ કરી શકાય છે અને ડીએનએ અનુક્રમોને જાણવા માટે સરળ અને ઝડપી તકનીકીના વિકાસથી 1990માં હ્યુમન જીનોમના અનુક્રમોની તપાસ કરવા માટે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની શરૂઆત થઈ. તો આપણી પાસે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, જેને આપણે HGP કહીએ છીએ. તો આપણે HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, જેને આપણે શું કહીએ છીએ? HGP તો મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એ મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. જો આ પ્રોજેક્ટના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીએ તો તેના વિસ્તાર અને આવશ્યકતા વિશે કલ્પના કરી શકીએ, જે નીચે પ્રમાણે છે. તો હ્યુમન જીનોમમાં લગભગ 3 × 10⁹ બેઝ જોડ જોવા મળે છે. જો અનુક્રમે જાણવા માટે બેઝ જોડ દીઠ $3 ખર્ચ થાય તો સંપૂર્ણ પ્રોજેક્ટ પર ખર્ચ થવાથી રકમ સરેરાશ લગભગ $9 બિલિયન થશે. વળી પ્રાપ્ત અનુક્રમોને ટાઈપ કરીને અક્ષરોની જેમ પુસ્તકમાં સંગ્રહ કરવામાં આવે તો પ્રત્યેક પેજમાં 1000 અક્ષર હોય તો તે પ્રકારે આ પુસ્તકમાં 1000 પેજ હોય તો એક માનવ કોષની ડીએનએની માહિતીને ભેગી કરવા માટે 3300 પુસ્તકની જરૂરિયાત પડશે. આ પ્રકારે મોટી સંખ્યામાં આંકડાઓની પ્રાપ્તિ માટે ખૂબ જ ઝડપવાળા સંગણક સાધનની જરૂર પડશે, જેનાથી આંકડાઓનો સંગ્રહ, વિશ્લેષણ અને પુનઃઉપયોગમાં સહાયતા મળશે. HGP દ્વારા જીવવિજ્ઞાનમાં એક નવા ક્ષેત્રનો ઝડપથી વિસ્તાર સંભવ થઈ શક્યો, જેને બાયો ઇન્ફોર્મેટિક્સ કહે છે. તો આપણો પ્રશ્ન એવી રીતે અહીંયા પૂછાય છે કે HGPના લક્ષ્યાંકો જણાવો. HGPના લક્ષ્યાંક જણાવો. તો આપણો સૌથી અગત્યનો પ્રશ્ન છે HGPના લક્ષ્યાંક જણાવો. અગત્યનો પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે. HGPના લક્ષ્યાંકો કયા છે? તો HGPના લક્ષ્યાંકની આપણે વાત કરીએ તો પહેલો જ છે, માનવના ડીએનએમાં લગભગ 20,000 થી 25,000 બધા જ જનીનોને ઓળખવા એક તો આ લક્ષ્ય છે. માનવના ડીએનએમાં લગભગ 20,000 થી 25,000 બધા જ જનીનોને ઓળખવા. બીજો છે હ્યુમન જીનોમને બનાવતી હ્યુમન જીનોમને બનાવતી 3 બિલિયન
રાસાયણિક બેઇજ જોડના ક્રમને ઓળખવા એક આ લક્ષ્ય છે. ત્રીજું છે આ માહિતીને ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહિત કરવી. આ માહિતીને ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહિત કરવી. એ સિવાય લક્ષ્ય આનું કે માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણોનો સુધારો કરવો. એ સિવાય છે સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રીઝ જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરવી. પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓને સમજવી. આ એમનું લક્ષ્ય છે. હવે ટોટલ 6 મુદ્દા 3 માર્ક્સમાં પૂછાય છે. અગત્યનો પ્રશ્ન છે. SGPના લક્ષ્યાંકો જણાવો. 6 મુદ્દા લખવાના અને 3 માર્ક્સમાં પૂછાય છે. તમે જુઓ, માનવના DNAમાં લગભગ 20,000 થી 25,000 બધા જ જનીનોને ઓળખવા એક એમનું લક્ષ્ય હતું. બીજું છે હ્યુમન જીનોમને બનાવતી 3 બિલિયન રાસાયણિક બેઇજ જોડના ક્રમને ઓળખવા માટે. આ માહિતીને ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહિત કરવી. માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણોમાં સુધારો કરવો. સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રીઝ જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરવી. પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓને સમજવી. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 1900માં US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સહયોગથી શરૂ થયો છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 13 વર્ષની મેગા પ્રોજેક્ટ યોજના હતી. શરૂઆતના વર્ષોમાં વેલકમ ટ્રસ્ટ યુકેની SGPમાં મુખ્ય ભાગીદારી હતી. ત્યાર પછી જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન અન્ય દેશોનો સહયોગ પ્રાપ્ત થયો અને આ પ્રોજેક્ટ 2003માં પૂર્ણ થયો. છે. તો આપણે આ SGPની ઉપયોગિતાની આપણે વાત કરીએ તો વ્યક્તિમાં જોવા મળતી DNAની ભિન્નતા વિશેની જાણકારી પ્રાપ્ત થતાં માનવમાં જોવા મળતી અનિયમિતતાની ઓળખ, સારવાર અને કેટલીક હદ સુધી તો તેને અટકાવવામાં મદદરૂપ થાય છે. માનવ જીવવિજ્ઞાનના રહસ્યોને સમજવા માટે ઉપયોગી છે. માનવેતર સજીવોના DNA ક્રમોની પ્રાપ્ત જાણકારીના આધારે તેની પ્રાકૃતિક ક્ષમતામાં ઉપયોગ કરી સ્વાસ્થ્ય સુરક્ષા,
કૃષિ ઉર્જા ઉત્પાદન અને પર્યાવરણ સુધારની દિશામાં ઉદ્ભવતા પડકારોનું સમાધાન માટે બેક્ટેરિયા, ઈસ્ટ, મુક્તજીવી બિનરોગકારક સૂત્રકૃમિ, ડ્રોસોફિલા ફળમાખી તેમજ ડાંગર જેવી વનસ્પતિના DNA અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી માનવ કલ્યાણ હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આ HGPની ઉપયોગિતા છે. તો આપણો પ્રશ્નની અંદર તમે જુઓ, આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં પ્રશ્નમાં એક તો આ પૂછાય છે કે HGPના લક્ષ્યાંકો જણાવો. બીજો પ્રશ્ન છે આપણો હ્યુમન જીનોમ પ્રોજેક્ટની ઉપયોગિતા એટલે કે HGPની ઉપયોગિતા જણાવો. ત્યાર પછી આવે છે HGPની કાર્યપ્રણાલી સમજાવો. HGPની કાર્યપ્રણાલી સમજાવો. તો મિત્રો, આ કાર્યપ્રણાલી વિશે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.